જામનગરમાં હિન્દુ મુસ્લિમ કોઈ પણ ધર્મનો તહેવાર હોય તો તે કોમી એકતાના વાતાવરણ સાથે ઉજવવામાં આવે છે। ત્યારે હાલ હિન્દુ ધર્મમાં જેની સૌથી પ્રથમ પૂજા થાય છે તેવા ગણપતિજીના મહોત્સવ ચાલી રહ્યા છે, જેને લઈને જામનગરમાં ધાર્મિક માહોલ આસમાને જોવા મળી રહ્યો છે। દરરોજ સવાર સાંજ ગણેશ પંડાલોમાં આરતી થાય છે, તો નિયમ મુજબ ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના કરી તેની પૂજન અર્ચન કર્યા બાદ વિસર્જન પણ કરી રહ્યા છે। આ વિસર્જન માટે જામનગરના સમર્પણ નજીક એક કુંડ બનાવવામાં આવ્યો છે। આ કૃત્રિમ કુંડમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે। ગણપતિજીના વિસર્જનમાં જોડાયેલા 10 જેટલા યુવાનોની સેવા અને ભક્તિ ઉડીને આંખે વળગે તેવી છે। આખો દિવસ પાણીમાં જ રહીને તેઓ આ કામગીરી કરે છે। મારું નામ ફિરોજભાઈ છે। આ વિસર્જન ગણપતિનું કરી છીએ અમે। અમારો સ્ટાફ છે 10 જણાનો, બરાબર। 1 વર્ષથી આપણે ચાલુ છે ગણપતિનું। કેટલા પાણીમાં રહ્યો છો ને કેટલા પાણી છે? આ 7.5 ફૂટ ઊંડું છે। અમને તરતા બધાને આવડે। કેટલી કલાક આવી રીતે પાણીમાં રહ્યો છો? 8 કલાક 8 કલાક અમે કામ કરી શકીએ છીએ પાણીમાં। જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં અત્યાર સુધીમાં 2000થી વધુ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી ચૂક્યું છે। એક દિવસ રહીને એક દિવસ મૂર્તિ પધરાવવામાં આવતી હોવાથી ભક્તોની ભીડ જામતી હોય છે। ત્યારે જામનગરમાં ગણપતિજી વિસર્જન કુંડમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન પણ થાય છે, કારણ કે વિસર્જન કુંડમાં મૂર્તિનું વિસર્જન કરતા 10માંથી મોટા ભાગના યુવાનો મુસ્લિમ સમાજના છે। પબ્લિક વધતી જાય તો પછી બધા ભેગા થઈને કરી છે, નકર ના હોય નકર 2-2 જણા અમે જઈ શકીએ। અમે ગણપતિ ઉપર વિસર્જન કરો છો? જી, આપણે મૂર્તિ હાથમાં લઈને વિસર્જન આમ ઊંધે પગેથી ચાલવાનું ને વિસર્જન કરી દેવાનું। 3 ફેરે ઊંચું નીચું કરીને વિસર્જન કરી દેવાનું। અત્યાર સુધીમાં કોઈ ભય કે કોઈ એવું અકસ્માત ના સાહેબ, એમાં હજી કોઈ અકસ્માત નથી થયું। બરાબર, આપણે બધા જાણીતા છે, તરતા ફૂલ આવડે બધાને। મુસ્લિમ સમાજના ભાઈઓ હોવા છતાં તેઓ આખો દિવસ પાણીમાં જ રહીને ગણપતિજીની મૂર્તિને પધરાવે છે। તેઓએ જણાવ્યું કે આખો દિવસ પાણીમાં રહેવાથી અમારા પગની ચામડી નરમ પડી જાય છે, આથી અમે કુંડમાંથી બહાર નીકળ્યા પછી કાંકરા કે કાંટાવાળી જગ્યામાં ચાલી શકતા નથી। અમે તમામ લોકોએ ટ્રેનિંગ મેળવી હોવાથી અમને દુર્ઘટનાનો ડર નથી। આ ઉપરાંત ભગવાન ગણેશજી પ્રત્યે શ્રદ્ધા પણ છે, આથી હિન્દુ રિવાજ મુજબ અમે જે રીતે ભક્તો કહે તે રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી આપીએ છીએ। વધુમાં ભક્તોને મૂર્તિ વિસર્જન અંગેની તાલીમ ન હોવાથી દુર્ઘટનાનો ડર રહે છે, આથી દુર્ઘટના ન બને તે માટે અમે તાલીમબદ્ધ યુવાનો અહીં મૂર્તિનું વિસર્જન કરીએ છીએ।